લખતરના વતનીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સેવા માટે બેડ અને વ્હીલચેરની ભેટ અપાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ઉગમણા દરવાજા બહાર આવેલ પ્રભુદાસ હલ્લુભાઈ હળવદિયા ભાવસારની ઇમારતી લાકડાની સોમિલ 100 વર્ષથી હાલમાં કાર્યરત છે. આ ટિમ્બર માર્ટ તેમના પરિવારના ત્રિભુવનદાસ હરજીવનભાઈ હળવદિયા ચલાવતા હતા અને તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર હાલમાં ધંધો ચલાવી રહ્યા છે. હાલ લખતરમાં નાનુભાઈ લાટીવાળાના નામથી ઓળખાતી આ લાટી આવેલ છે. જ્યારે નાનુભાઈએ પોતાના ધંધા સમયે જૈન હોવા છતાં વૈષ્ણવ ધર્મ અને રામ પ્રત્યે વધુ શ્રદ્ધા ધરાવતા. નાનુભાઈ લાટીવાળાએ પોતાના સમયમાં અંબાજી, શ્રીનાથજી, કેસરિયાજી વગેરે જગ્યાએ તેમજ લખતરમાં આવેલ રામ મહેલ સહિતના સારું યોગદાન આપેલ હતું. તેમજ મકર સંક્રાંતિના દિવસે સાધુ મહારાજને સાલ ઓઢાડતા તે ઘણા વર્ષ ચલાવીને તેમના પરિવારજનોએ આ પ્રથા ચાલુ રાખી છે. આમ પરોપકારી જીવન જીવીને તેમના પૌત્ર દ્વારા આજ રોજ લખતર સરકારી હોસ્પિટલમાં હાઇડ્રોલિક બેડ અને વ્હીલચેર જેવી વસ્તુઓ ડોનેટ કરવામાં આવી છે. રિપોર્ટર દર્શન મિસ્ત્રી, DP ન્યૂઝ, લખતર.